રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ઉપલક્ષ્યમાં તાપી જિલ્લામાં પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસનો એક કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીની હાજરીમાં યોજાયો હતો, જેમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરતા લોકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિક નિયમોની સમજ આપવામાં આવી હતી। દેશમાં એક અંદાજ મુજબ દર વર્ષે આશરે 5 લાખ જેટલા અકસ્માતો થાય છે, જેમાં 1.5 લાખથી વધુના મોત નોંધાયા છે, જેનો સીધો સામનો અકસ્માતોનો ભોગ બનેલા લોકોના પરિવારે ભોગવવો પડે છે, જેને નિવારવાને માટે દર વર્ષે માર્ગ સલામતી માસની ઉજવણી કરાતી હોય છે। તાપી જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં વ્યારા ખાતે માર્ગ સલામતીની ઉજવણી કરાઈ હતી, જેમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરતા લોકોને દંડવાની જગ્યા પર પોલીસે ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક નિયમોની સમજ આપી હતી। સાથે આવનાર મકર સંક્રાંતિના તહેવારને પગલે ખાસ મોટરસાયકલ ચાલકોએ શું તકેદારી રાખવી તે અંગે માહિતી આપવામાં આવી હતી। હાલમાં તાપી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની જે ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। એમાં શાળા કોલેજોમાં ટ્રાફિક અવેરનેસ બાબતે એ લોકોને જાગૃત કરવામાં આવે છે। આ ઉપરાંત આજે જે હેલ્મેટ નથી પહેર્યા એવા લોકોને રોકી અને એમને દંડની જગ્યાએ અમે સિમ્બોલિક રીતે ગુલાબનું ફૂલ આપી અને એમને હેલ્મેટ પહેરવા માટે થઈ અને જાગૃત કરીએ છીએ। આ ઉપરાંત તાજેતરમાં નજીકના ભવિષ્યમાં ઉત્તરાયણની જ્યારે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ઉત્તરાયણમાં પણ કોઈ જાતનું દોરી વડે લોકોને કોઈને નુકસાન નહીં થાય તેના માટે થઈને આગળની બાઇકના ભાગમાં, ટુ વ્હીલરના ભાગમાં એ સેફટી રોડ લગાવવામાં આવે છે, જેથી કરીને એમનું જીવન બચી શકે। આ ઉપરાંત તેમને પણ ટ્રાફિકના અવેરનેસ બાબતે પણ જાગૃત કરવામાં આવે છે। આ માર્ગ સલામતી અવેરનેસ કાર્યક્રમ દ્વારા તાપી જિલ્લા પોલીસનો સંદેશ સ્પષ્ટ રહ્યો કે દંડ નહીં પરંતુ સમજ અને જાગૃતિથી જ અકસ્માતો અટકાવી શકાય। મકર સંક્રાંતિ જેવો તહેવાર દરમિયાન વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરે અને પોતાની સાથે અન્યની જિંદગી પણ સુરક્ષિત રાખે, એ માટે પોલીસે જનજાગૃતિ પર ભાર મૂક્યો હતો। માર્ગ સલામતી માસ અંતર્ગત આગામી દિવસોમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજાશે।